માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પ્રણવ કટારિયા સાહેબ એફ ડિવિઝન નાઓને સૂચના અને માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક કર્મીઓ જુગાર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા આપેલ સૂચના અન્વયે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમારા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. દરમિયાન ભરતકુમાર પ્રતાપજી પોલીસ કોન્સ્ટેબલ નાઓએ તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આગામી દિવસોમાં 31 આવનાર હોય, જેથી ઇંગ્લિશ દારૂના વેચાણ સારું કોતર તલાવડી અલવા નાકા પાસે શિકોતર નગર 2 માં રહેતી સંતોષબેન ગણપતભાઈ ચૌહાણ નાઓએ પોતાના ઘરે ઇંગ્લિશ દારૂ મંગાવી સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકતને આધારે તાત્કાલિક સદર જગ્યાએ રેડ કરતા એક મહિલા હાજર મળી આવેલ અને એક ખોડામાં તપાસ કરતા ખાકી કલરના કુલ 5 બોક્સ મળી આવેલ, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના નાની બોટલ પકડી પાડી પ્રોહિબિશન કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીમાં સંતોષબેન વાઇફ ઓફ ગણપતભાઈ મગનભાઈ ચૌહાણ, રહેઠાણ સિકોતર નગર 2, કોતર તલાવડી અલવા નાકા, માંજલપુર, વડોદરા શહેર.